આવ્યો કે ચિંતા જાવ હો હવે અરે મારે બજારમાં જવું છે. બજારમાં જઈએ કે ગેસના બાટલા ભરાવો કે અરે આખો દાડો ઘરના બાટલા ને બાટલા ને રાંધું પથ્થર છે ફોડી ચા દીધું. પાણી સીને બનાવવા ખાવાનું સીને બનાવવાનું ચૂલા નહીં ચૂલા બુલા મને ના આવડે એ લાકડો કેટલાય નાની નાખેલ મેં. ચૂલા બુલા અમને ના આવડે અમે જોયા નહીં ચૂલા કોઈ દિવસ શું ચૂલા કહેવાય એ ચૂલા જોયા નહીં ચૂલા નહીં જોયા તો આ તો ચૂલા બનાવીને ખવડાવવું પડે. ગેસના બાટલા નહીં મને ના મળે. આવડે એવું ચૂલા બુલા બનાવતા હવે ગાડીયા ગેસના બાટલા બનાવતા નહીં મળે. પહેલાના જમાના જે હવે તો ગેસના બાટલા થઈ ગયા સીધે હવે- direct દીવાહારી ચા હવે પાણી. ગેસના બાટલા નહીં મળે કાકા. આપણે ચોપડી છે ને એમાં 45 દાડે મળે છે એટલે હવે બાટલા આંચે ના રાખે. કારા બજારમાં ભરાઈ આવવાનો ગેસનો હવે બાટલો. કાળા બજારમાં ના ભરાવાય. કાળા બજારમાં ગુનો લાગુ પડે છે. રસીનો ગુનો લાગવો પડે. ચૂલા બુલા કાળા ઊંધી બજારમાં ના ના જવાય. ના ચૂલા બુલા મારથી નહીં હાજે મને આવડતું નહીં જો કે પેલા એ મારી બુનો કરતો જો ભરાવો બાટલો. ભરેલી છે ઈ તો મોદી સાહેબ કહેતા મારી બુનો ઓફિસે જઈને ભરાઈ આવો બાટલો ભરાઈ આવો બાટલો નહીં ભરાવાય. બાટલો ખાટલા ભરાવો જો તો જ લાકડાનો ખાવાનું ચૂલો બનશે હટાવો. ને ખાવાનું નહીં બને લાકડામાં હરકાઈને ચૂલો અને રોટલા બનાવો. ચૂલો બુલો ના આવડે અમને ન આવડે ભલે રોટલી દાઝી જાય બળી જાય ગમે તે થાય પણ ચૂલામાં રોજ તો શીખો. ભરેલી રોટલી ખાઈશો ખાવી જ પડશે. આવશે? આ મોદી સાહેબ ખવડાવશે ખાવી જ પડશે. બળી દાળ જાય ભાત ખાવી નહીં બને પડશે. ખાલી શાક ને રોટલી જ બનશે દાળ ભાત નહીં બને બધું બનાવવું પડશે. ચૂલા ઉપર દાળ ભાત શાક રોટલી બધું દાળ બનાવવું ભાત પડશે. ની ગેસ નો બાટલો આવે ને તો દાળ ભાત થાય શાક હા, લિયા બોલ લ્યા બનાવે ના બનાવે હું બજારમાં જવાનું છું અત્યારે હું બાટલો લેવા જવાનું નહીં. તો હું ચૂલો હરગાવે નહીં હા હું ચૂલો હરગાવે નહીં ચમ ના હરગાવ ને મને નહીં આવડતું ચમ ચૂલો. તારા બાપે તારા મા બાપને ક્યાં કર્યા ના, મેં કોઈ દી ચૂલા જોયા જ નથી જે જમાના ગઈડિયાના રવિયાના જમાના જ્યાં તે અને તો જા બાટલો ભરાતા આવો કોઈ બાટલો ભરવા નહીં જવાનું. બાટલો ભરાઈને આવજો આ કર્મે પડી છે ને આ બાટલો ભરાવાનો છે, ભરાવો જ પડશે છૂટકો જ નહીં. અરે એવો બાટલો નોકરી ધંધો કરવો કે એક બાજુ પેલી ગાડી લાયા છે ઇકો તો ઇકોમાં ધંધો કરવા જવું કે એક બાજુ આ બાટલા ભરાવા કે આ દુકાન હાચવી શું કરું બહેરો તો એટલો ત્રાસ લેવડાવે છે ને જીવનમાં વાત જ ના પૂછો એટલો ત્રાસ છે. બાટલો ભરાવા બાટલો લેવા તો જવાનું મારે ચોપડીમાં મળતો નહીં 45 દાડે કીધું છે મારે આખું જીવન મારું દુઃખી થઈ ગયું છે. પહેલા તો બાટલા મળતા એટલે જીવને ભાઈ હેરો ચા બનાવતા બધું આવું તો એ નહીં મળતું. અરે હેરાન થઈ ગયા છે. આ બહેરાનો તો એવો ત્રાસ થઈ ગયો છે ને આના કરતાં તો આપણા જાતે બનાવીને ખાઈ લેવું સારું એટલે કોઈ એમની ગરજ તો પડે નહીં. અરે અમારા પેલા સુરેશભાઈ મિત્ર છે મારે એ ના ઘેર બાટલા ભરાઈને આવે છે ને આપણને બાટલો નહીં ભરી આલતા. વિચાર કરો એ સુરેશભાઈને અમારે કહેવું છે સુરેશભાઈ ના તમારા ઘેર બાટલો પડ્યો મને હાલો તો આ બહેરો લોહી પીતો મટી જાય મારે. જવું તો પડશે પપ્પા.